हाँ सर नहीं ओह थैंक यू આજે જ અમારી ડીલ 100 કરોડની નક્કી થઈ છે હા શ્યોર ચોક્કસ પાર્ટી તો કરીશું હા મળીએ પછી આપણે શ્યોર ચલ ઓકે બાય શું વાત છે ભાઈ આજે તો બહુ સરસ છે હા યાર કેટલા વર્ષો પછી આપણો બિઝનેસ એક ઊંચા લેવલ પર પહોંચી ગયો. જ્યારે આપણે બિઝનેસની શરૂઆત કરી હતી ત્યારે યાદ છે ફક્ત તું અને મેં બે જ જણા હતા હા અને આજે જો સેંકડો મજદૂર આપણા કંપનીમાં કામ કરી રહ્યા છે. સાચી વાત છે. અને અધર કંપની પણ પોતાના કોન્ટ્રાક્ટ આપણે આપી રહ્યા છે. યસ તો ગર્વની વાત છે. અચ્છા યસ હા બાય ધ વે દુબઈ વાળા ક્લાયન્ટની સાથે આજે મીટિંગ હતી ને એનું શું થયું? એક કામ કર ને, તું જઈને આવ ને. કેમ યાર? કારણ કે મારી ગર્લફ્રેન્ડ આવે છે. શું વાત કરે? હા એવું? શું નામ છે એનું? પ્રિયા. તો યાર ભાઈ એને મને તો મળાવો. ચોક્કસ હમણાં આવે જ છે. અચ્છા હા ઓકે મળી લેજે. પછી મળીને નહીં. હા લાગે છે એ જ છે. પ્રિયા હા અમારો ફ્રેન્ડ છે મિસ્ટર ઓબોય. હાય બેબી શું લેશો? પાણી, ઠંડુ કંઈ? ના કશું મૂડ નથી આજે બસ પાણી પીઓ. પાણી ઠીક છે લઈને આવું. ત્યાં સુધી તમે બંને વાતો કરો. હા બાય ધ વે શું નામ છે તમારું? પ્રિયા નાઈસ નેમ. થેન્ક યુ. ઓ વ્હાઈટ કલર મારો ફેવરેટ છે તમને ખબર છે? રિયલી રીયલી? મારો પણ ફેવરેટ છે. અચ્છા વોચ કઈ છે આ? વાહ કેટલી મસ્ત વોચ છે. વેરી નાઇસ. થેન્ક યુ. બાકી બીજું શું ચાલે લાઈફમાં? બસ રૂટીન લાઈફ છે, બિઝનેસ છે, ચાલ્યા કરે છે. એ તો છે. પાણી. થેન્ક યુ. સારું તો પછી તમે લોકો એન્જોય કરો આજનો દિવસ યા અને પેલી મીટિંગ અટેન્ડ કરો. ઠીક છે. ઓકે હા ચલો મળીએ. ઓકે. બાય. બાય. બેબી શું ચાલે છે? બસ ઠીક ઠાક. બેબી મારે કશે ફરવા જવું છે. અરે તને તો ખબર જ છે ને હું કેટલો બિઝી હોઉં છું. આ ફાઇલ પણ અહીંયા જ પડી છે અને નવી કંપનીનો કોન્ટ્રાક્ટ પણ મને મળ્યો છે. એક કામ કરીએ, આપણે નેક્સ્ટ વીક જઈએ. ઠીક છે? ઠીક છે. વાહ કેટલી મસ્ત વોચ છે. વેરી નાઇસ. કેવી લાગી આ જગ્યા? મને તો બહુ જ ગમી. મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? સાચું કહું ને હા તો મને અહીંયાથી પાછા જવાની ઈચ્છા થઈ. એક કામ કરીએ, અહીંયા જ રોકાઈ જઈએ આપણે. હું તો રોકાઈ જાઉં, પ્રોબ્લેમ તમને છે. હા કામ વધારે છે મારી પાસે. એ જ. કાલે આપણે ખબર છે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા? હા ખરેખર શું ટેસ્ટ હતો યાર. હા એક નંબર. બેબી મારે તમને એક વાત કરવી હતી. હા બોલો. ના કહી દે. નહીં બોલો. ના કહી દે. અરે બોલ ને.
તમારા પેલા ફ્રેન્ડ ખરા ને? હા ખબર નહીં મને કંઈક આમ ઠીક નહીં લાગતા. ઠીક નહીં લાગતું એટલે એટલે આમ કંઈક અજીબ તમને નથી લાગતું એમને મળીને એની સાથે બેસીને વાત કરીને? નહીં નહીં સાચું કે કઈ રીતે મને સમજાવ. એટલે એવું છે ને કે તમે માર્ક કરજો એ વસ્તુ એ હંમેશા બધી વસ્તુ છે ને બ્રાન્ડેડ પહેરે. હું એમ કંઈક ખોટું કહેવા નથી માંગતી બટ અમુક વસ્તુ છે તમને નથી સમજ પડતી. તમે અમુક ટાઈમે આમ નથી સમજી શકતા એ બધી વસ્તુ. તમે એ વસ્તુ માર્ક કરી છે ને? હા એવું નહીં, અમે બંને સાથે કંપની ચાલુ કરી. હા હું એ જ કહેવા માંગુ છું કે તમારાથી કોઈક જગ્યાએ કંઈક વાત છુપાવે છે યા તમારી સાથે ક્યાંક એ ચીટ કરતા હોય. ખબર નહીં મને એવું લાગી રહ્યું છે. પછી આગળ વિચારજો ક્યારેક એ બારામાં. કોઈ નહીં, જાઉં છું. ઠીક છે હું આવું. આની વાત સાચી તો નહીં હોય ને? જોવું પડશે. હેલો. હાય. હાય, કેમ છો? બસ મજામાં. ઓળખાણ પડી? આઈ થિંક સો. પ્રિયા? યસ, ઓળખી ગયા. હમ, ગુડ ગુડ. બાકી શું ચાલે છે? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. કેમ અમારી યાદ આજે આવી? કેમ ના આવે? સારા માણસને યાદ ના કરાય? ઓહ, એવી વાત છે. ખરેખર તમે બહુ સારા છો. થેન્ક યુ. અને કંઈક વાત પણ કઈ નહીં કઈ બોલો બોલો. હા ના 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 ના, હચકાશો નહીં પ્લીઝ. જે હોય તે કહી દો. અરે ના ના કઈ નહીં બોલો બીજું. અરે પ્રિયા, કોને શું વાત છે? એમાં હું તમને થોડું કંઈક કહીશ પણ તમને ખોટું લાગશે, તમારો મૂડ ખરાબ થઈ જશે. એના કરતાં ના સાંભળો તો સારું છે. અરે બાબા, મૂડ ખરાબ નહીં થાય. શું વાત છે? દિલ ખોલીને વાત કર. મને તમને મળીને એમ લાગ્યું કે તમે એક બહુ સારા વ્યક્તિ છો પણ તમારા ફ્રેન્ડ મીન્સ મારો બોયફ્રેન્ડ જે છે ને રિતિક, એના મગજમાં તમારા માટે કંઈક ખોટી ધારણા છે. અને હશે તો ચલો છોડો, એનો દિમાગ થોડુંક એવું જ છે. એટલે વાતને થોડી માંડીને કરો ને. આઈડિયા નહીં આવે તમે શું કહેવા શું માંગો છો? એટલે ના એવું કંઈ ખાસ નહીં બટ એ મને કહી રહ્યા હતા એવું કે તમે કંઈક કંપનીમાં કંઈક જોલ કરો છો, એમની સાથે ચીટ કરો છો. વોટ? હા એ હું તમને નથી કહેવા માંગતી બટ પછી મારાથી રહેવાનું નહીં, કીધું ચલો હવે ખાઈ દઉં કેમ કે મને તમે એવા વ્યક્તિ લાગતા નથી. ખરેખર તો તમે ખરેખર બહુ સારા વ્યક્તિ છો. થેન્ક યુ સો મચ. તમે મને જાણ કરી. હા પણ સાંભળો, તમે રિતિકને કાંઈ કહેશો નહીં. હા ના ના, હું રિતિકને કોઈ જ વાત નહીં કરું. અને એને એ પણ જાણ ના થાય કે મેં તમને કોલ કર્યો હતો. હા હા, નો પ્રોબ્લેમ. તમે ટેન્શન ના લો. હું એવી કોઈ વાત નહીં કરું રિતિકને. ઓકે ઓકે ઠીક છે. નેક્સ્ટ પછી મળીએ ક્યારેક વાત કરું પછી. હે ને? ઓકે ઓકે બાય બાય. બાય.
ફોન ઉઠાવ યાર. ફોન કેમ નહીં ઉઠાવતો? મિશ્રાજીને પૈસા આપવા મોકલ્યો છે, હજુ સુધી પહોંચે. બેબી કેમ આટલું ટેન્શન? અરે યાર ફોન નહીં ઉઠાવતો. કોણ? મારો ફ્રેન્ડ, મારો પાર્ટનર, બીજું કોણ? એ નહીં થતી વાત જ જવા દે. મેં તને પહેલા જ કહેતી હતી પણ તું છે ને વિશ્વાસ નથી કરતો. મને હજુ પણ ડાઉટ છે તારા ફ્રેન્ડ પર. એ સાચું જ કરે. એ મારી સાથે કંઈક તો ગડબડ કરે જ છે. એ જ હું કહેવા માંગુ છું. બટ હવે તમે બે ખાસ છો, દોસ્ત છો, એમાં કઈ વધારે તો ના બોલી શકું. હા, જેટલું મને લાગ્યું એટલું મેં કીધું. મારે કંઈક કરવું જ પડશે. બહુ જલ્દી. કારણ કે મને તો ખબર છે એ તારી સાથે ચીટ કરે છે તારો ફ્રેન્ડ. તું એક કામ કેમ નથી કરતો? કંપનીમાંથી એનું નામ કેમ નહીં હટાવી કાઢતો? હા, એની સાઈડમાં ખાલી તારા એકલાનો અને જો કાંઈ પ્રોબ્લેમ થાય એના કરતાં બેસ્ટ આઈડિયા છે. આપણે તો ઓલરેડી મેરેજ કરવાના જ છે થોડા ટાઈમમાં. તું મારા નામે કરી દે, કોઈ પ્રોબ્લેમ જ નહીં. આ આઈડિયા પરફેક્ટ છે. ગમે તેમ કરીને બધી જ પ્રોપર્ટી તારા નામે જ કરવાની. હા, એ જ કહું છું. ચાલો, મને પૈસા હશે તું પેલા છે ને આ કામ અત્યારે પ્રોપર એના ઉપર ધ્યાન આપ. આ કામ પતાય, એના હટાય જ સાઈડ. ઠીક છે, હું જાઉં છું. હા પ્રણવ, કેમ છો? મજામાં? બાકી શું ચાલે છે? શાંતિ? ઓકે. હા, અને પેલી મીટિંગ નું શું થયું આપણી? તમે ડીલ સાઈન કરી તમારું તમે ડીલ પેલી ફાઇનલ કરી કે નહીં કરી? અચ્છા, બાકી છે. પ્લીઝ યાર થોડું ફોલો અપ રાખો અને ડીલ કન્ફર્મ કરો. હા, અને આપણે મળીએ. હા, ઓકે ઓકે, મળીએ. હાય બેબી. શું હાય બેબી? ક્યાં હતા ક્યારના? એક તો આ તમારું ઘર મને કંટાળો આવે છે અને તમે બહારના બહાર. હદ છે યાર. અરે બેબી, હું આપણા કામ કરવા માટે જ ગયો હતો. જો પેલા દગાબાજ પાસેથી સાઈન કરીને લાવ્યો. જો અરે વાહ, કેવી રીતે? એ ફોન પર વાત કરતો હતો. હા, જોયા વગર છે ને સાઈન કર્યા. જોયા વગર જ કરી હા. દીધી. આપણું તો કામ થઈ ગયું. હા, હવે તો ખુશ છો ને? અરે બહુ ખુશ છું. બેબી ક્યાંના છે ને મમ્મીનો ફોન આવે છે. મારે ઘરે જવું પડશે. ઠીક છે. મળીએ પછી. હા, હે ને? હા. રિતિક! રિતિક! ક્યાં છે તું? શું થયું ભાઈ? કેમ રાડો પાડે છે? તું અહીંયા આરામથી આવે છે અને મને પૂછે છે રાડો કેમ આપું છું? હું આજે ઓફિસે ગયો હતો. ત્યાં ગાર્ડે મને ધક્કો મારીને બહાર કાઢ્યો. મને ઓફિસમાં અંદર ના આવવા દીધો. આ બધું શું ચાલી રહ્યું છે? હા તો નહીં જવા દે. કેમ? બધી જ પ્રોપર્ટી છે ને અમારા નામ પર કરી દીધી છે. હવે તારા નામે કંઈ જ નથી. સમજી ગયો? તું શું વાત કરી રહ્યો છે? હા, તું મારી પીઠ પાછળ શું કરતો હતો બધું જ મને ખબર છે. એટલે તું કેવા શું માંગે છે? પ્રિયાએ મને બધું જ કહ્યું કે તું મારી પીઠ પાછળ શું કરતો હતો અને શું નહીં. આ વાત સરાસર ખોટી છે. પ્રિયાએ મને તારા વિશે બધી વાત કરી કે તે મને સાથે ગદ્દારી કરી, તે મને દગો દીધો છે.
એ તારી સાથે ગદ્દારી કરી? હા, મને બધું જ કીધું છે પ્રિયાએ. મતલબ પ્રિયા ક્યાં છે કે? એ તો એના ઘરે ગઈ. અને પેલા પેપર્સ? પેપર બી મિસ છે. ઓ યાર, ફોન લગા જલ્દી, ફોન લગા. ફોન નહીં ઉઠાવતી. શિટ યાર, તે બહુ જ બડી ભૂલ કરી. યાર મારો ફોન નહીં મળ્યો. એક કામ કરીએ, આપણે તેના ઘરે જઈએ. ચાલ જલ્દી ચાલ, ફટાફટ ચાલ. પ્રિયા, તે અમારી સાથે આવું કેમ કર્યું? મેં શું કર્યું? આટલો મોટો દગો. એ પ્રિયા, જવાબ આપ પિયા, જવાબ આપ. એટલે હું કઈ સમજી નહીં. એટલે તે ખોટી વાતો કરીને અમારી કંપની તારા નામે કરાવી લીધી. આવું કેમ કર્યું? અને કહે છે દગો શું? આ કરતા એક વખત બી શરમ ના આવે? પ્રિયા, તો મારો પ્રેમ હતો, મારી જિંદગી હતી, અને તે આવું કર્યું? આટલો મોટો હતો? અમારા બે ભાઈઓ વચ્ચે ઝઘડો કરાવે. દગો? તમે દગાની વાત કરો છો? દગો મેં આપ્યો છે કે તમે લોકોએ આપ્યો છે? શું વાત કરે છે? કઈ રીતે અમે દગો આપીએ? બોલ, દગો તો તે આપ્યો છે. કેટલા બેશરમ છો તમને. તમને જરા પણ શરમ નથી આવતી? તમે કહી રહ્યા છો કંપની તમે તમારી જાત મહેનત પર ઊભી કરી છે? હા. શું હા? એ કંપની તમે કોઈની હડપી લીધેલી છે, કોઈ તમે તમારી જાત મહેનત પર નથી કરી પ્લીઝ સટા. ખોટી વાત બિલકુલ નહીં ચાલે. તું સમજ છે? સબૂત જોઈએ છે? હા, ઉભા. છે મારી પાસે તો. મમ્મી, પાપા, તમે આજથી 5 વર્ષ પહેલા તમે જે રીતે મારી કંપની છીનવી લઈને અમારી પાસે લીધો કે એવી રીતે મારી દીકરીએ અમારી કંપની અમને પાછી આપી. સાચી વાત છે. અને તમે લોકોએ શું કીધું હતું કે તમારી દીકરી છે, શું અમારું બગાડી લેવાની? બોલ. હવે ખબર પડે છે ને દીકરીએ શું બગાડી દીધું. અમારી દીકરીએ દીકરા જેવું કામ કર્યું છે. આ અમારી દીકરી નહીં, મારો દીકરો છે. અને હવે પોલીસને ફોન કરી દીધો છે, પોલીસ આવે જ છે. જેવા કર્મ કરશો એવા ફળ તો મળશે જ. અહીંયા કરેલું તમારે અહીંયા જ ભોગવવું પડશે. નીકળો હવે, શું જુઓ છો? શાબાશ બેટા, ખરેખર આજે તમે દીકરા જેવું કામ કર્યું છે. પપ્પા હું દીકરો જ છું ને, હા, તો મારો દીકરો જ છે. તો પછી